ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કરીને 1.36 કરોડ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે। કાર્યવાહી જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી દારૂ જપ્તી માનવામાં આવે છે। વોચ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની સઘન તલાશી લીધી હતી। તપાસમાં સામે આવ્યું કે ટ્રકમાં વ્હાઇટ પાવડરની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાડવામાં આવ્યો હતો। ઝડપાયેલા દારૂના જથ્થામાં 890 પેટીઓ હતી, જેની અંદાજિત કિંમત 1,36,66,848 રૂપિયા છે। પોલીસે ટ્રક પણ જપ્ત કરી છે, જેની કિંમત આશરે 30,10,000 રૂપિયા અંદાજવામાં આવે છે। આમ કુલ 1,66,76,848 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી દારૂનો મોટો જથ્થો મંડાર તરફથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એલસીબી ટીમે ડીસા મંડાર હાઈવે પર કુંચાવાડા નજીક વોચ ગોઠવી હતી। વાવ-થરાદ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલાથી ભારે વરસાદને લીધે વાવ-થરાદ, સુઈગામ અને ભાભરના કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે, જેમાં પૂર પ્રભાવિત ગામો સમુદ્ર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે આવા વરસાદી પાણીના પૂરને લઈને વિપક્ષોએ એક મુદ્દો હાથમાં લીધો છે, જેને લઈ કોંગ્રેસ સમિતિ પણ પૂર પીડિતોને સહાયના ફોર્મ વિતરણ અને ન્યાય આપવાના ખેલ શરૂ કરી ખેડૂતોના નામ પર કોંગ્રેસની યાત્રા શરૂ કરી છે। ત્યારે આજે પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી થરાદના ડોડ ગામની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં પ્રથમ નકળંગ ભગવાનના દર્શન કરી ગામના યુવાનો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ખેડૂતોની સરકાર નથી રહી, સરકાર ચલાવતા જ આવડતું નથી। તમારા વિસ્તારના સાંસદ અને ધારાસભ્ય જો ખેડૂતોની વેદના ન સાંભળી શકતા હોય તો શું ઘાસ કાપવા ચૂંટાયા છે, તેવા કટાક્ષ આક્ષેપો કર્યા હતા। ત્યારબાદ ગામ લોકોની સામે રેલ વિસ્તારમાં આવેલ ખેતરોની મુલાકાત કરી હતી। જે થરાદના ડોડ ગામ સહિત અલગ અલગ ગામો જે છે જ્યાં પાણી ભરાયું છે, માત્ર આ એક દિવસની સમસ્યા નથી। જ્યારે પૂર આવે છે ત્યારે અહીંયા આપ જોઈ શકો છો કેટલાક ફૂટ સુધીનું પાણી, કેટલાક કિલોમીટર સુધીનું ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે। પૂર આવે છે, 2015માં પૂર આવ્યું, સરકાર આવે, આશ્વાસન આપે, સરકાર પાછી વહી જાય, પાછા નેતાઓ ગુમ થઈ જાય, પાછી ચૂંટણી આવે, જેમ બાજરાના ખેતરમાં વૈયા પક્ષીઓ ઉતરે એમ ભાજપના તમામ જ્ઞાતિના આગેવાનો વૈયા પક્ષીની જેમ અહીંયા ઉતરે અને 5-5 ઘરે જઈને કે મારી આબરૂનો સવાલ છે, મત કરાવો, મતદાન કરાવડાવો એમ કરીને આવે। 17માં પૂર આવ્યું, માનનીય તત્કાલીન સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા છે, તેનો પત્રકાર હતો, મેં પણ મુલાકાત લીધી, ત્યારે પણ આ વાત સામે આવી હતી કે આ ભાઈ પાણીનો કાયમી નિકાલ કેમ નથી થતો। ત્રીજું 2025માં હમણાં આવી પૂર, હજી પાણી આપ જુઓ ભરાઈ રહ્યું છે। આજે કિલોમીટરો સુધીનું પાણી ભરાયેલું છે, આમાં કંઈ સર્વે કરવાની જરૂર નથી। આમાં કોઈ એવું પણ નથી કે આ ખેડૂતો ખોટા છે। મારી પાસે આ બધા ખેડૂતો છે, આમનો ખેતર છે, શું નામ છે તમારું? વિનોદભાઈ છે, વિનોદભાઈના ખેતરે જઈ જ નથી શકાતું, આમનું લેણું બેંકેનું ભરી જ નથી શકતા, ક્યાંથી ભરે? તો સરકારની જવાબદારી શું આવે છે? આજે મુખ્યમંત્રી આવ્યા હેલિકોપ્ટરોથી, આપણા પૈસે હેલિકોપ્ટરમાં આવ્યા, બિચારા ચક્કર મારી ગયા, એને મજા આવી હેલિકોપ્ટરમાં, પાછા વયા ગયા। આનું શું મુખ્યમંત્રીનો મતલબ શું? તો તમે સરકાર જ્યાં ઉતરતી હોય ત્યાં તમે જો સમસ્યાનો ઉકેલ ન લાવી શકો તો ઘાસ કાપવા માટે તમે અહીંયા સરકારમાં બેઠા છો। આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ જનતાને સહાય હજી મળી નથી। કેસ્ટોના નામે મજાક કરવામાં આવી છે, 2300 રૂપિયા આપીને, ઘરવખરીના નામે કેટલાય લોકો ઘરવખરી છોડીને વયા ગયા, ઘરોમાં પાણી ભર્યા છે। આજે કિલોમીટરો સુધી લગભગ 1000થી પણ વધારે એકરમાં પાણી ભરેલું છે। સરકાર કોને કહેવાય? આજે આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે, પંજાબમાં પૂર આવી, પંજાબમાં ભગવત માનજીની સરકારે નિર્ણય કર્યો, હિન્દુસ્તાનમાં કોઈ સરકારે નિર્ણય નથી કર્યો એટલું સરકારે ખેડૂતોનો નિર્ણય કર્યો। હેક્ટરે 50,000 રૂપિયો આપવાનો, એટલે કે એકરે 20,000 રૂપિયો આપવાનું એલાન કર્યું। અને એટલું જ નહીં, અત્યારે 4 દિવસ પહેલા, એટલે કે વિથિન 30 દિવસની અંદર દરેક ખેડૂતના ખાતામાં એકરે 20,000 રૂપિયો જમા થઈ ગયા, એટલે કે વીઘે 9,000 રૂપિયાની આસપાસ થાય। આ લોકોને પણ માની લો કે આ લોકો તમે સોલ્યુશન નથી લાવી શકતા, 1.5 વર્ષ થાય એમ છે, બરાબર છે, તો ત્યાં સુધી તમે એકરે
20,000 રૂપિયા એટલે કે હેક્ટરે 50,000 રૂપિયા ખાતામાં જમા કરી દો. અને એવું પણ નથી કે સરકાર પાસે રૂપિયા નથી. અચ્છા, ઉકેલ કેમ નથી લાવતો? કાં તો તમારી પાસે આવડત નથી, કાં તમે કરવા માંગતા નથી. આવડત ન હોય તો સત્તા ગાદી છોડી દેવી જોઈએ, અને કરવા ન માંગતા હોય તો ગાદી છોડી દેવી જોઈએ. મેં સાંભળ્યું છે ખેડૂતો એવું કહે છે કે આગળ ભારતમાળા રોડ મળ્યો, એને ઊંચું લઈ લીધું એટલે ત્યાંથી પાણી જઈ નથી શકતું. કેટલાક ભાજપના નેતાઓના ખેતરો આવતા હતા, એને લઈને ભારતમાલાવાળાએ એને સગવડ કરી આપી. આગળ જાઓ તમે રણ સુધી મીઠાના ડગલા ભાજપના નેતાઓએ ચડાવી દીધા છે. તમારે બધું આવક કરવું છે, તમારે કડદા કરવા છે, તમારે લૂંટ ચલાવવી છે, તમારે ખેડૂતનું કોઈ જોવું નથી. અને જો અમે અવાજ આવીશું, અહીંયા ખેડૂતો એકઠા થશે તો પોલીસને મોકલી ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરશો, ધમકાવશો, અને પછી કહેશો કે આમ આદમી વાળા છે એ તો આ તોફાનો કરાવડાવે છે. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે કાંકરેજ વિધાનસભા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પ્રબુદ્ધ સંમેલન યોજાયું. કાંકરેજના પ્રખર સહકારી આગેવાન અણદાભાઈ પટેલની ગેરહાજરી સૂચક દેખાઈ. પ્રાપ્ત વિગતો અનુસાર ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભા અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. સરકારે દ્વારાથી પ્રસ્તાવિત કરી છે, એની અંદર ગરીબ અને મધ્યમ વર્ગ લોકોને કેવો ફાયદો થશે? 1 to 1 તમે જોઈ શકો છો કે જે ટેક્સમાં ઘટાડા કર્યા છે, આમ સામાન્ય જનતાને જે લગતી વપરાશની ચીજ વસ્તુઓ છે એમાં જ ખાસ ટેક્સમાં રાહત આપી છે. એટલે મેં અગાઉ કહ્યું પ્રમાણે ફરી વાતને મારે દોહરાવું છું કે સામાન્ય વર્ગને બહુ મોટો ફાયદો થશે. સરજી, જીએસટી જે ઘટાડો કર્યો છે એમાં મહદ અંશે કે વધુમાં વધુ ખેડૂતોને કોઈ લાભ ખરો? એમાં ખાતર બિયારણ સરકાર તરફથી કે કેન્દ્ર સરકારની યોજનામાં ખેડૂતો માટે ખેડૂતોને ઉપયોગી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે જરૂરિયાત વસ્તુ છે એ બધામાં ટેક્સમાં સુધારા થયા છે, અને એમાં મોટો ફાયદો ખેડૂતોને છે. રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી 80 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. ઓખાની યાર્ડમાં ગુજરાતમાં લઈ જઈ રહેલા 1005 પેટી દારૂ સાથે એક ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી છે. પોલીસ માવલ ચોકી પર નિયમિત વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન પંજાબ પાસિંગનું એક ટ્રેલર આવતા શંકાના આધારે તેને રોકવામાં આવ્યું હતું. તપાસ કરતા ટ્રેલરમાં ચોખાના કટ્ટા ભરેલા હતા. ચોખાના કટ્ટા હટાવતા તેની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક ચાલક પાસે દારૂ ગુજરાતમાં લઈ જવા માટે કોઈ પરવાનો ન હોવાથી પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બુધવારથી થરાદથી જોધપુર સુધી નવી સીધી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી, થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી અને સ્ટાફના સંકલનથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બસ દરરોજ બપોરે 2:15 થરાદથી નીકળી રાત્રે 10 વાગ્યે જોધપુર પહોંચશે અને બીજા દિવસે સવારે 6:45 વાગ્યે જોધપુરથી નીકળી બપોરે 2 વાગ્યે થરાદ આવશે. મુસાફરો માટે દર એક તરફી ભાડું ₹389 નક્કી થયું છે. આ બસથી માંગરોળ, પિલોડા, સાંચોર, ગંધાવ, રામજીગોડ, ગુડા, નગર, સિંધણી, બાલોતરા, પાંચ પાદરા સહિતના મુસાફરોને લાભ થશે.